તો દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ જીતી લીધું છે। આ સાથે જ ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે। ત્યારે ફાઇનલમાં કેપ્ટન રોહિત શર્માએ 76 રન તો શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા। ત્યારે અંતે રાહુલ, હાર્દિક અને જાડેજાએ ટીમને જીત અપાવી હતી। ત્યારે ટીમ ઇન્ડિયાની જીતમાં સ્પિનર્સનો પણ દબદબો જોવા મળ્યો હતો। ત્યારે વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટો ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો। ત્યારે 12 વર્ષ બાદ ફરી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે। ત્યારે અગાઉ MS ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી। ત્યારે ટીમ ઇન્ડિયા અત્યાર સુધી કુલ 3 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે। એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના નામે નોંધાયો છે। ત્યારે ફાઇનલ મેચમાં ગુજરાતના અક્ષર પટેલની પણ ભારે પ્રશંસા થઈ હતી। તો ટીમ ઇન્ડિયામાં અક્ષર પટેલનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું હતું। ત્યારે ભારતની શાનદાર જીત બદલ ક્રિકેટર અક્ષર પટેલના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે અક્ષર પટેલના માતા પિતાએ પણ જીત બદલ ટીમ ઇન્ડિયાનો આભાર માન્યો હતો। એવી મને આશા હતી, નડિયાદમાં પગ મૂકે ને જે મહારાજના આશીર્વાદ લે એવી મારી આશા હતી, તે પૂર્ણ થઈ। અને સંતરામ મહારાજ જોડે એ જ નાખ્યું કે મારા છોકરાની ટીમ જીતી જાય, એનું પરફોર્મન્સ બોલિંગ બેટિંગમાં અને ફિલ્ડિંગમાં સારું રહે, એવું ભગવાન પાસે મેં પ્રાર્થના કરી। જીત પછી તો એટલો બધો આનંદ લાગે છે કે એનું કંઈ નહીં, અમે જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતી ગયા। જીત આખા વર્લ્ડને આભારી છે, ઇન્ડિયા ટીમને। હું તો એવું માનું છું, ઇન્ડિયા જીત્યું એ આપણું નસીબ છે। મતલબ આજે એની હાવ ઇન્ડિયા જીતવું જોઈતું હતું અને જીતી ગયું, એટલે મને એવો આનંદ છે કે મારો દીકરો નહીં પણ ઇન્ડિયા જીત્યું એટલે એનો આનંદ છે। રામ મહારાજને કાલે જઈ અને ખબર પડી જશે અત્યાર, અને કાલે હું જઈશ એટલે મને કહેશે તમે કહ્યું તું અને આજે ઇન્ડિયા જીતી ગયું। 100% સાચા, 100% સાચા।